હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં હશો. તો સવાર ભાઈ બહેનોનો ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અને બીજી ફેમિલી, અત્યારે આપણે નાહી લીધું છે અને આજે છે અષાઢી બીજ. તો ફેમિલી, અત્યારે છે ને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે, સીટ પણ આવી ગયા છે. આજે હાંકવા કપાસમાં જોવો ત્યારે ચાલુ કર્યું છે. જો બાકી તો ફેમિલી અત્યારે છે ને આપણે ધજા ચડાવવાની છે. તો ધજા તો આપણે રેડી કરી દીધી છે. જો માતાજીની ધજા ને નાળિયેર આપણે ફોડવાનું છે. અહીંયા છે આપણું મસ્ત મજાનું મંદિર, પ્રસાદ કરવાની છે. જો ધજા જો આ રીતની છે. જો જય લઈને ઉભો રહી ગયો હે. સારું છે. અહીંયા છે તો ફેમિલી અત્યારે ને આપણે ધજા ચડાવવાની છે અને પ્રસાદી કરવાની છે, નાળિયેર ફોડવાનું છે. બાકી તો માતાજીની ધજા આપણે રેડી કરી દીધી છે. તો અત્યારે ને આપણે નાળિયેર ફોડી દઈએ. પૂનમ અત્યારે વાસણ ખસે છે. આપણે પૂનમને થોડી વાર મોબાઈલ પકડવા દઈશું. બાકી તો આપણે શ્રીફળ વધારી દઈશું. તો પૂનમને બોલાવી આપણે આવી થરવા. તો હે ને ફેમિલી, અત્યારે આપણે અગરબત્તી તો સેટ કરી દીધી છે. જો અત્યારે આપણે અગરબત્તી કરી દઈએ. તો ફેમિલી અત્યારે ને આપણે પ્રસાદ રેડી કરી દઈએ, પછી આપણે ધજા ચડાવવાની ટાઈમે પાછા મળીએ. ફેમિલી આપણે છે ને ધજા આપણે ચડાવવાની રેડી કરી દીધી છે, પણ મોબાઈલ પકડવાનું નતું એટલે અત્યારે આપણે જઈને બોલાવીએ છે. લઈ જઈ અત્યારે છે ને આપણે ધજા ચડાવી દીધી છે મસ્ત મજાની. જો કઈ રીતની અત્યારે પવન આવે એટલે ફરક છે. બાકી તો કમેન્ટમાં લખી દીજો જય મેલડીમાં. અને અત્યારે આપણે હવે પ્રસાદ કરી દઈએ છીએ. પ્રસાદ આપણે રેડી કરી દીધી છે, સીટ પણ આવી ગયા છે એટલે જો રેડી કરી દીધી છે. એટલે આપણે અત્યારે હે ને લાઈટ આવી ગઈ છે એટલે પાણી ચાલુ કરી દીધું છે કપાસમાં. આ રહ્યું પાણી આવે છે. બાકી જો આ બાજુ આવી ગયા છે અને આપણે એડાની વાવેતર થઈ ગઈ છે.
ઉગ્યા નહીં, કેમ કે લગભગ આજે 4 દિવસ જેટલા થાય ઉગ્યા નહીં. ને વરસાદ આવે તો લગભગ નીર આવી જાય એવું છે. બાકી આમ તો ઉગી જાય, વાંધો નહીં આવે. નક્કી વરસાદ આવે તો થોડું સારું રહે. બહુ નથી જોતો, માપે જોઈએ વરસાદ. બાકી તો એડા આપણા ઉગી જશે. તો અત્યારે છે ને ફેમિલી પાણી આપણે આવી ગયું છે, એટલે હવે પાણી આપણે કેટલા સમય પતે કેટલા સમય નહીં એ તો વારીએ ત્યારે ખબર પડે. તો કંઈ નહીં, અત્યારે આપણે પાણી ચાલુ કરી દઈએ. આપણે છે ને ઓલી બાજુ વારતીલા ને એ બાજુથી આ બાજુ આવી ગયા છે ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવે એવું થઈ ગયું છે. બાકી જો વાદળા થયા છે થોડા અને આપણે હાંકવાનું ચાલુ છે. ટ્રેક્ટર શેઠ હાંકે છે, જુઓ એ ટ્રેક્ટર પૂનમને આ બાજુ એ. બાકી તો આપણી મસ્ત મજાની ધજા અત્યારે ફરકે છે, પવન આવે છે એટલે. આમ તો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવે એવું થઈ ગયું છે મોસમ. બાકી તો કમેન્ટમાં કહેજો વરસાદ તમારી બાજુ છે કે નહીં. અહીંયા નથી, બાકી તો 2 દીમાં વરસાદ થશે એવું લાગે છે. તો કંઈ નહીં, અત્યારે છે ને આપણે આ બાજુ પાવાનું લીલગીરીથી આ બાજુ તો પરિવારીએ ફેમિલી વરસાદ અત્યારે આવી ગયો છે. બાકી આપણે પાણી વારવાનું લાઈટ જતી રહી એટલે બંધ કરી વાર્યું છે અને હાંકવાનું પણ પતી ગયું છે. વરસાદ આપણે ફૂલ આવી ગયો છે, હું તમને બતાવી દઉં. જો અત્યારે ચાલુ થયો છે. બહુ બધો પડે છે વરસાદ. અને બીજું ફેમિલી શેઠ છે ને વચ્ચે હાંકવા જ્યાં નિયા રહી ગયા છે, હું તમને બતાવી દઉં. જો એ રહ્યું ટ્રેક્ટર. હવે લગભગ ટ્રેક્ટર નીકળે કે નીકળે એ ખબર નહીં. બાકી તો આમ ફરીને આવશે, અત્યારે નીરી જાય તો નીરી જાય. બાકી વરસાદ બહુ છે ને એટલે નક્કી ના કહેવાય, ટ્રેક્ટર ફસાઈ જાય. પણ ચાલુ કર્યું છે તો વરસાદ જો ફૂલ વરસાદ છે અત્યારે. અહીંયા થોડોક આમ ઓછો થઈ ગયો, હવે આમ આવે છે. અહીંયા જો દદુડા પડે છે. બાકી તો આમ આપણે પાણી વારતી હવે નહીં વારવાનું. બાકી તો પવન ચાલુ થઈ ગયો છે હવે. જો ખાટલા મરકાઈ લઈને તો હે ને ફેમિલી વરસાદ તો ફૂલ હે. જોઈએ હવે કેટલો પડે કેટલા નહીં, બાકી તો તમને જોવા મળી જશે. તો દોસ્તો વરસાદ રહી ગયો છે ને અત્યારે આપણે હવે બનાવવાનું છે શાક. ના, શાક તો બનાવી દીધું છે, ચડી ગયું છે ને ઉતારવાનું છે હવે. બાકી તો વરસાદ રહી ગયો છે, મસ્ત મજાનો તડકો કાઢી દીધો છે. અને આ બાજુ પાછું વરસાદ આવે એવું થાય છે અને આ બાજુ પણ એવું દેખાય છે. બાકી મસ્ત મજાનો તડકો કાઢી દીધો છે અત્યારે. અને આપણે બધું વાઠું કરી વાર્યું હતું એ બાજુ પણ. જો થોડા પાણી દેખાય છે. આ બાજુ વાદળ થઈ ગયું છે ફરીથી પાછું જો. ને અત્યારે આપણે બનાવવાનું છે જમવાનું, કેમ કે પૂનમ નહીં બનાવતી. અને અત્યારે આપણે શાક તો રેડી કરી વાળ્યું હતું સવારમાં. પાણી ચાલુ હતું ને હું તમને બતાવી દઉં. આ રહ્યું આપણે શાક બનાવેલું. કમેન્ટમાં કહેજો શાક કેવું છે કેવું નહીં. શાક છે રીંગણ ને બટાકા. બનાવવાનું છે કેમ કે લોટ આપણે લઈ આવ્યા છે. ફેમિલી વિડીયો શાક આપણે અત્યારે ઉતારી દઈએ, પછી આપણે રોટલા બનાવવાનું ચાલુ કરીએ, તમને જોવા મળી જશે. આપણે હે ને રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો આ રીતના આપણે રોટલા બનાવીએ મકાઈના. ફૂલ કરી પાણીમાં નાખી દીધો લોટ, એવું છે આપણે રેડી કર્યો હે. બાકી તો રોટલો આપણે બનાવી દઈએ એટલે કેવો છે કેવો નહીં તમને જોવા મળશે. વિડીયો તો બન્યા રહીજો. આજ તો વારો આવી ગયો રોટલો બનાવવાનો. બાકી તો આપણે રોટલો રેડી કરી દીધો છે. આ રીતનું બનાવવાનું છે. કમેન્ટમાં કહેજો રોટલો કેવો બને કેવો નહીં. બાકી તો આજનો વિડીયો તો બહુ લાંબો થવાનો છે એવું લાગે છે. બાકી ફેમિલી તમને એક રોટલો હું બનાવી બતાવી દઉં એટલે તમે કમેન્ટમાં કહેજો. એ વાર લાગશે એટલે.
આ રહ્યો આપણો રોટલો. કમેન્ટમાં કહેજો કેવો છે કેવો નહીં. બાકી તો રોટલા બનાવી દઈએ પછી મળીએ. આપણે છે ને રોટલા બનાવી દીધા છે, બાકી એક રહ્યો છે હવે. જો બાકી તો આ જો બરી ગયા છે મેદા. પેલા આપણે ઠીકર મૂક્યું હતું, ના મીરાય જુઓ કેવો થઈ ગયા, એટલે હે ને બરી ગયા છે. બાકી તો આપણે શાક આપી દઈએ. એક ડીશ નહીં મેલી ખાવાય કે નહીં. તો જો આપણે શાક બનાવી છે આ રીતનું. એટલે ધરો કે નહીં તાર ડીશ કો તારા આઈ તારે છોકરાને છે ને માં પહેલવાનું છે, લગભગ ચીખું થઈ ગયું એવું લાગે છે. બાકી તો પૂનમ એ નહીં ખાઈ વધારે. જો શાક આપણે બનાવ્યું છે, બાકી તો આવું શાક તો ખબર નહીં બીજું કોણ બનાવે છે, આપણી સિવાય બનાવે નહીં, કેમ કે તેને સારું આવડતું હોય. આપણે થોડુંક અલગ બનાવી દઈએ એટલે. તો કઈ નહીં ફેમિલી, અત્યારે છે ને આપણે જમી લઈએ. બાકી છોકરાને રોટલા આપી દઈએ એટલે જમવાનું ચાલુ કરી દઈએ. બાકી આપણે જમીન મળીએ પાછા. અને વરસાદ ફરીથી પાછો આવી ગયો હતો, પણ આપણે શૂટ નથી કર્યો. તડકો કાઢી દીધો હોય ફરીથી પાછો. તો બની રહેજો બોલે. તો ફેમિલી વરસાદ અત્યારે રહી ગયો છે અને થોડો થોડો તડકો સૂર્યદેવ નીકળ્યો છે. બાકી તો લગભગ વાગી ગયા છે 5:30. આપણે ગામમાં જઈને આવતા રહ્યા છે. બાકી તો જો થોડા થોડા ખારિયામાં પાણી રહ્યા છે હવે આ રીતનું હે. અને આ બાજુ આદર થયું છે હવે. તો વરસાદ તો બહુ પડી ગયો, પણ શું કે અહીંયા એકદમ પાણી કોડાઈ જાય છે. અને વધારે વરસાદ હોય ત્યારે જ પાણી રહે, બાકી તો કોડાવામાં તો એટલું કોડાય છે. બાકી મસ્ત મજાનો કપાર હવે દેખાય છે. જો માપે પડી ગયો એટલે સારું છે. એડા પણ આપણા ઉગી જશે. તો આ રીતનું છે, મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે, ઠંડુ વાતાવરણ છે. તો કઈ નહીં ફેમિલી, આજના બ્લોગ અહીંયા સુધી. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન કરી લઈને, તાકી નવો વિડીયો નાખી એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી.